પાકિસ્તાનની પબ્લિકથી વધારે મૂર્ખ તમને દુનિયામાં ક્યાંય પબ્લિક જોવા નહીં મળે. હવે એ લોકો ભારત પાકિસ્તાનની જ્યારે મેચ હોય ને ત્યારે પહેલાં તો એવા વિડીયો બનાવશે કે અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું, અમારી ટીમ આવી છે ને અમારી સાથે, કારણ કે અમારી ટીમના ઉતારાને જે હોટલ છે એની પાછળ મસ્જિદ છે એટલે અમે જ જીતવાના. અમારી પાસે આ વખતે એવો બોલર છે જે અમ્પાયર પાસે આવીને ઊભો રહી જાય અને બ્રેક મારે અને પછી બોલ ફેંકે. હવે એ વિવાદાસ્પદ બોલિંગ કરે છે, છતાં જ્યારે આપણા બેટ્સમેન એને ઉપાડીને ધોઈ નાખશે ને ત્યારે પાછા એના એ વિડીયો એ આફ્ટર અને બિફોર એવા વિડીયો બનાવશે. પહેલાં અમે આમ બોલ્યા હતા ને પછી અમે આમ બોલ્યા. આવું એ શું કામ કરે ખબર? ભારતવાળાને એ વિડીયો એના દેશને જલીલ કરે ને એવા વિડીયો ભારતવાળાને બહુ ગમે જોવા. અને ભારતની પબ્લિક એ જુએ એટલે એને વ્યૂ મળે, એને ડોલર મળે. અને ડોલર હાટું થઈને તો એ આખી ઇન્ટરનેશનલ ભિખારીઓની ટીમ છે. ભારત નહીં, આખી દુનિયામાં ભારતમાં તો ગરવા નથી દેતા આપણે, નહીંતર એ લોકો અહીંયા આવીને ભીખ માગે. આખી દુનિયામાં બધા દેશોમાં પાકિસ્તાનના ભિખારી તમને જોવા મળી જાય. એને જીડીપી લગભગ મને એમ છે ભિખારીઓ ઉપર હાલતી હોય એવું લાગે. ઘણા ખરા દેશોએ તો એના ભિખારીઓને એના દેશમાંથી બહાર કાઢ્યા, પાકિસ્તાનના ભિખારીઓને, કે ભાઈ આ ધંધા તમે અહીંયા બંધ કરો. એટલે ટૂંકમાં ભિખારી દેશ પૈસા હાટું થઈને, ડોલર હાટું થઈને ગમે એ કરે. હવે એ લોકોના વિડીયો પાછા આપણે આ જોઈ તે આપણને મજા આવે. બિફોરના આફ્ટર પહેલાં આવું અમે બોલ્યા હતા ને પછી મારો મુજે મારો ભાઈ, મારો મુજે મારો, એવા બધા વિડીયો બનાવશે. અને આ તો આને ધોઈ નાખ્યા, આને ધોઈ નાખ્યા, આને ભારતની બેટિંગ કેટલું સરસ હતું, પાકિસ્તાનના તોપ આરે બાંધીને દેવા જોઈએ અને મિસાઇલ આરે બાંધીને હવામાં છોડી દેવા જોઈએ. એવા જાતના નિવેદનો આપશે. કેટલાક ડુપ્લિકેટ ટીવીના મોડેલ તોડશે, કારણ કે ઓરિજિનલ તોડવાની એની હેસિયત નથી. ઓરિજિનલ સાચા ટીવી તોડવાની કોઈ પાકિસ્તાનની હેસિયત નથી. હવે લોટનું માંડ બિચારાનું એડજસ્ટ થતું હોય, ભીખ માંગીને ખાતા હોય એ નહીં. પાકિસ્તાનમાં સારા માણસો છે, અમીર માણસો છે. એ જે લોકો છે ને એની સંખ્યા બહુ ઓછી, થોડા ઘણા હશે અમીર લોકો. એ અમીર છે, એ અમીર જ છે અને એ મિલિટરી સાથે જોઈન્ટ હોય એટલે ત્યાંની મિલિટરી એક જ અમીર છે, બાકી બધી પબ્લિક એમ કહો ને ભિખારી, ગરીબ એવું છે. આર્મી સાથે જોડાયેલો માણસ હોય ને અમીર, બાકી બધી ભિખારી પ્રજા છે. હવે જોઈ છે આજ ભારત પાકિસ્તાનની મેચ છે, તમે જોજો. આ પાકિસ્તાનની મેચ પહેલાં જે લોકો જેવા નિવેદન કર્યા હતા એ બિફોરના આફ્ટર એ બે ભેગા કરીને પાછા વિડીયો મૂકશે એટલે એને ભારતમાંથી વ્યૂ મળે. બાકી પાકિસ્તાનની ટીમની કોઈ હેસિયત નથી કે ભારતની ટીમને હરાવી શકે. પણ આ તો T20 છે ભાઈ, આમાં તો વાંદરું ક્યારેક સિંહને લાફો મારી જાય, કારણ કે બહુ ઓછી ઓવરમાં એક ભૂલ કર્યા તો તમે અપસેટ સર્જાય. ઝિમ્બાબ્વેની ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી દે એવું T20માં બને અને આપણે જોયું છે. એટલે અમને કાંઈ અફસોસ ન થાય કદાચ પાકિસ્તાન અમે ભારત હારી જાય તો અમે એ વાતને સમજવી છીએ અને અમે એને દિલ પર લેવી નહીં. અમે હસી મજાકમાં ભાઈ રમતમાં તો આવું હાલે, પણ પાકિસ્તાનવાળાને કોણ જાણે શું છે, ગમે એ વસ્તુને ધર્મ સાથે, રિલિજન સાથે જોડી દેવાનું અને પછી એવા બરાડા નાખશે કે જાણે એને આખી દુનિયા લૂંટાઈ ગઈ. વળી પાસે આગલી મેચની રાહ જોશે. જો આજે શું થાય છે મેચ જોજો મિત્રો, અને પછી જોવાની બહુ મજા આવશે.